ગુડ મોર્નિંગ ગાઈસ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય ચેનલ. આજે છે 5 જાન્યુઆરી અને વાગ્યા છે 8:30. આજે તો આજથી બસ હવે રૂટીન ચાલુ. હવે યર એન્ડ બ્રેક પૂરો થઈ ગયો છે એટલે કુનાલ જશે ઓફિસે. હું મારા રૂટીનમાં આજથી સ્ટડી ને ઘરનું કામ ને બધું ચાલુ. એટલે આજે હું સવારથી લઈને રાત સુધી આખો વ્લોગ નાખવાની છું, સો સ્ટે ટ્યુન્ડ. પપ્પા જાગી ગયા છે, એમના માટે ચા બનાવી દીધી છે. ચા ઇઝ રેડી. આજ બ્રેકફાસ્ટમાં શું છે તો મને કોઈ ગેસ કરી લેવાના ઉપરથી. રવો શેકું છું. ઘણા દિવસ પછી આજે કંઈક સવારે આવો નાસ્તો કરશું. કુનાલે નાઈ લીધું છે એટલે હવે હું દીવાબત્તી તૈયાર કરી દઉં છું એટલે દીવાબત્તી કરશે. ટીપાઈ હરખી કરવા બેહી ગયા સવારમાં. કાલ ટીપાઈ તૂટી ગઈ અચાનક. પાછા કારીગર કામે ચડી ગયા છે. થાય છે ને હરખી રિપેર. જેવા પૈસા આપશો એવી થશે. સવારમાં પૈસાની વાત, વાંધો નહીં, હાલો આપી દેવું, રિપેર તો કરો. રૂપિયા કાઢો પેલા, પછી વાત. સાધનની થેલી આખી. હવારમાં તડકો લેવા ઊભી રહી ગઈ. બહુ ઠંડી વધી ગઈ છે કા અત્યારે. હવાનો તડકો સારો આવે છે. વિટામિન ડી. ઘરનું ઓલમોસ્ટ કામ પતી ગયું છે બધું. નાસ્તો પણ કરી લીધો, વાસણી થઈ ગયા છે. હવે હું જઈશ નાવા. ફ્રેશ થઈશ અને ફ્રેશ થઈને પાછી જઈશ કિચનમાં એઝ યુઝ્યુઅલ લંચ બનાવવા માટે. ટિફિન તો મોકલવું પડશે એટલે પછી પાછી જઈશ ટિફિન કરવા. અને બસ આવો આખો દિવસ છે મારો. આજે છે ને થોડુંક જાગવામાં હજી થોડુંક લેટ થઈ ગયું છે, હાફ એન અવર. એટલે આજ બધું થોડુંક લેટ ચાલે છે. હજી તો આજથી રૂટીનમાં આવ્યા ને. કાલ તો હજી બધી છૂટી પડી એટલે આજે મંડે અને વીક ચાલુ એટલે હજી એક જ દિવસ થશે પાછું રૂટીનમાં આવતા. પણ આપણે આવી જશું રૂટીનમાં ને બાબુ. અને જો મારો ઢીંગો.
ગઈ છું પાછી કિચનમાં. હવે લોટ વોટ બાંધી દઈએ, ટિફિન દેવાનો ટાઈમ થઈ ગયો. આ શું સુધાર્યું છે? ડુંગળી, ટમેટા અને મરચાં. શું બનાવવાનું છે આજે? દાણાનું શાક કરવું છે ને, વાલોળ દાણા. વાલોળ અને દાણાનું શાક, ગ્રેવી વાળું અને સાથે રોટલી. રાઈ, જીરું. પછી હિંગ નાખી દે. મરચાં, લસણ નાખું ને? લસણ નાખી દે, એની ભાગવાર મરચાં નાખી દે. હવે ડુંગળી નાખી દે. ડુંગળી ઝાઝી નથી લાગતી? ના, બરાબર. એમાં સંતળાઈને આ ગ્રેવી જ થવાની છે. આ એ ચટણી જ છે. ચટણી. ગાઈસ બધા જોઈ લેજો. મને હમણાં ખબર પડી કે આ નવી રેસીપી છે. આ કોઈ દી બન્યું જ નથી. આ પ્રફુલભાઈનું નવું ઇન્વેન્શન છે, એટલે બધા જોઈ લેજો. ડુંગળી, ટમેટા અને લસણનું વાલોળ વાળું શાક. અઠવાડિયાથી વાલોળ વાળું હાલ જ કામ પપ્પા. આજે વારો આવ્યો વાલોળ. રાજસ્થાની ચટણી છે. રાજસ્થાની ચટણી. અંદર મીઠું અંદર નાખી દે. વાલોળ અને નાણા. શાક અને રોટલી થઈ ગયા છે રેડી. હવે બસ ટિફિન ભરશું એટલે ટિફિન જશે હવે સાહેબની ઓફિસે. સ્પેશિયલ ટિફિન, સેવા સર્વિસ. ખાખરા, ચીક્કી, શાક અને રોટલી. શાક ભર્યું છે, એમાંથી કેટલું ખવાય ને કેટલું પાછું આવે. આમ ભરવાનું હોય સલાડ. સલાડ માટે સ્પેશિયલ જગ્યા હોય, એની જગ્યાએ ખાખરા ને એવું બધું ભરશે. પડીકું વાળી દીધું. લ્યો, આવજો. રામ રામ. ન્યા આપશે. હવે હું ફાઇનલી થોડીક ફ્રી થઈ ગઈ છું, એટલે હવે આપણે કાઢશું વાળમાંથી કૂંચ. ઓલ સેટ. હું થઈ ગઈ છું હવે રેડી. તમને એમ થતું હશે આ જમવાનું બધું બનાવીને, પણ હા, કારણ કે આજે મને એવું લાગ્યું થોડીક ઉતાવળ છે, તો હું કાંઈ હેર સેટ કે કાંઈ કર્યા વગર સીધી હું કિચનમાં વહી ગઈ હતી. અને હું છે ને ડાયરેક્ટ હેર વોશ કરીને ગૂંચ નથી કાઢતી, કારણ કે એનાથી હેરફોલ બહુ થાય, તૂટે બહુ જ વાળ. એટલે થોડાક 50% જેવા ડ્રાય હેર થઈ જાય ને પછી હું હેર કોમ્બ કરું, અને વીકમાં 1-2 વખત
હેર ડ્રાયર, બાકી તો હું નેચરલી ડ્રાય થવા દઉં છું હેર. બટ યસ, અને આ એક કારણ બીજું કે પહેલાં હું નાની હતી, મીન્સ નાની તો નહીં પણ એમ કે ટીન એજમાં હતી, તો મને ઘણી વાર એમ થતું કે મમ્મી તો કેમ કૂચ કાઢ્યા વગર જ કિચનમાં આવી ગયું છે, તે કૂચય નથી કાઢી વાળમાંથી. હવે મને થોડુંક સમજાય કે શું કામ કૂચ કાઢવાનો ટાઈમ નથી મળતો ઘણી વાર. આઈ હોપ ઘણી બધી છોકરીઓ છે, લેડીઝ છે, ગર્લ્સ છે, રિલેટ કરતી હશે આ વાતથી, બટ હું તો રિલેટ કરું છું હવે થોડું થોડું. પણ મને આજે એવું કંઈ એવું નહોતું ઇમરજન્સી જેવું, બટ હા એક હું આ થોડુંક ધ્યાન રાખું છું કે તરત જ છે ને ગૂંચ નહીં કાઢવાની વાળમાંથી, એનાથી વાળ બહુ તૂટે છે. બસ પપ્પા ટિફિન દઈને આવે પછી અમે લોકો બેસી જશું જમવા સાથે. ત્યાં સુધી આ ડોળ થોડું ઘણું કામ કરીશ અને બાકી ટાઈમ પાસ. ઠંડી એટલી વધી ગઈ છે ને અહીંયા કે મોજા વગર તો રહેવાનું પોસિબલ જ નથી. લાદી એટલી ઠરે છે ને ફૂલ, અને પવન પવન બહાર તો ભાઈ બહુ પવન છે. એ હમણાં જાન્યુઆરીમાં જ બહુ વધી ગયો છે. જમતા જમતા તારક મહેતા ફિક્સ. કોના કોના ઘરમાં આવું છે? મેં જમી તો લીધું છે હમણાં જ, મેં ને પપ્પાએ લંચ કરી લીધું છે, અને સાથે સાથે તારક મહેતા મારે ચાલુ જ હોય ઓન ધ ગો. તારક મહેતા વગર કોળિયો ગળે ન ઉતરે. ગુડ ઇવનિંગ ગાઈઝ. હજી તો હું વિચારતી હતી કે નખ સરસ વધી ગયા તો નેલ પોલિશ કરી સરખી, પણ મનમાં ખુશ થવાનો કંઈ ફાયદો છે નહીં, તરત જ પચકું થઈ જાય. જો કેવો જીવ બળે છે. ચા બની ગઈ? કાવો બનાવ્યો છે. કેમ દૂધ ભૂલી ગયા હતા તમે લઈ આવતા? લ્યો આ હું કાવો બનાવ્યો. મેં તો કીધું ચા બનાવી હશે તો. થોડુંક એક ગુટ પી. ગાઈઝ આજે ચા નથી, આજે કાવો પીવાનો છે, કારણ કે અમે દૂધ લાવતા ભૂલી ગયા છીએ. શું કરું કે? હાલો વાંધો નહીં. લોન્ડ્રીથી કપડાં આવી ગયા છે ઇસ્ત્રી થઈને, તો આપણે આને ગોઠવી દઈએ. સાંજનું બધું કામ પતી ગયું છે ઓલમોસ્ટ. હવે બસ રસોઈ બાકી છે. હવે આજનું મેનુ છે રવાનો હાંડવો. આજે રવાનો હાંડવો બનાવવાનું નક્કી થયું છે. ઘણા ટાઈમથી ટ્રાય કરવો હતો, એટલે આજે રવાનો હાંડવો બનાવશું. સો હું બતાવીશ કેવી રીતે બનાવવું છું એ. તો ચાલે છે. અને બપોરે તો હું એટલી આજે ઊંઘી ગઈ હતી ને, કારણ કે હજી થોડુંક રૂટીનમાં આવતા એકાદ દિવસ લાગશે, પણ પાછું બધું સેટ થઈ જશે.
મેં ચેન્જ કરી લીધો છે નાઇટ ડ્રેસ. 10 વાગી ગયા, અમે લોકોએ જમી લીધું. મસ્ત બન્યો હતો આજે રવાનો હાંડવો. અમે પહેલી વાર ટ્રાય કર્યો, પણ બહુ સારો ટેસ્ટ હતો, બનાવવો જોઈએ. અને ખાવામાં એકદમ લાઇટ વેઇટ હતો, એટલે સારો લાગતો હતો. આમ તો સવારનો નાસ્તો છે, પણ અમે અત્યારે બનાવ્યો. આજનો મારો આખો દિવસ આવો હતો, માય ડેઇલી લાઈફ રૂટીન વ્લોગ. તમને લોકોને ગમે તો કમેન્ટ્સ કરજો કે હજી એવા વ્લોગ્સ જોવા માંગો છો કે નહીં. મારો ફર્સ્ટ અપલોડ છે આવો વ્લોગ, એટલે બધા કમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. બાય બાય, ગુડ નાઇટ.